ચલો એ ભાઈ બેઝિક વાળા સ્પેશિયલ આપણા મહેસાણા સંઘનું આ પેપર છે અને આપણને આ બધા સંકુલ પહેલા અલગ અલગ હતા, હવે ભેગા થઈ ગયા છે અને એનું સરસ પેપર સોલ્વ કરીએ. આના પેપર તો નહીં આવે પણ આના જેવું આવશે. જેટલા કોન્સેપ્ટ ક્લિયર હશે એટલું ફટાફટ અને સારું કામ થશે. ગણિતમાં દાખલા ત્યારે ફટાફટ ચાલે જ્યારે આપણને એના સૂત્રો ફટાફટ આવડે. એટલે સૂત્રોનું કાગળિયું તો આપેલું જ છે, એટલે રોજ સવાર સાંજ બપોર 3 ટાઈમ વાંચવું એટલે સરળતાથી અને ઝડપી દાખલા થશે. સૂત્રો આવડ્યા પછી સૂત્રો કેવી રીતે યુઝ કરવા એ પણ એટલા જ જરૂરી છે. ચલો તો શરૂ કરીએ. આ વખતે પેટર્ન અલગ છે. આ જૂની પેટર્ન પ્રમાણે ચાલશે, બરાબર. આ વખતે 24 MCQ આવશે. પહેલા જૂનામાં કેટલા હતા? 16 હતા. એમાં પાઈ એ સમય સંખ્યા છે. હે તો કઈ સંખ્યા છે? અને જો 3.14 આવે તો એ કેવી સંખ્યા છે? 3.14 કેવી? સમય કે અસમય? તો એ સમય આવશે. કેમ પણ આપણે પાઈને તો 3.14 કહીએ છીએ, એ એની આશરે કિંમત લઈએ છીએ. તો આવું થોડું યાદ રાખવું. ઉગમ બિંદુ ને યામ 1 તો કયા યામ છે એના? દરેક માહિતીને ફક્ત એક જ બહુલક હોય. આમ તો એક જ બહુલક હોય, પણ ઘણી માહિતીમાં 2 બહુલક પણ હોય અને 3 પણ હોય. ધારો બહુલક એટલે શું? સૌથી વધારે વાર આવે. તો ઘણીવાર માહિતીમાં પતી ગયું તારે? હે આખું પેપર પૂરું થઈ ગયું? આખું પેપર પૂરું થઈ ગયું? ચાલુ કર અને ઓપ્શન સાથે ગણ. ઓપ્શન સાથે ગણ. તારા લાલા શું થયું? ગણ્યા? ઓપ્શન વાળા ગણ્યા? બધા ચાલુ કરી દે. વિભાગ સી ને બધું. લાલુ આ યાદ રાખવાનું. બધી પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. હવે આ વસ્તુ ગોખી દેવાની. પછી આમ તો ગણિતમાં એવું કહેવાય ગોખાય ના. એટલે સૂત્રો તો ગોખવા જ પડે. હા, અમુક એની ટ્રીક પણ હોય, પણ એને યાદ રાખવાનો. ચલો વિકલ્પો. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. આના ઉપર ના જતા. આ તો ગમે તે કોકે કરેલા હશે. અવિભાજ્ય કઈ? તો એ તૈયાર કરાવડાવ્યું છે. સરસ. તો એમાં 2 જ. 1 કેવી કહેવાય? વિશિષ્ટ. 3 કેવી? 0 કેવી? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં 0 આવે છે. x ની 3 કઈ બહુપદી છે? શેના આધારે ખબર પડે? 3 ઘાતના આધારે. દ્વિઘાત હોય તો કેવી હોય? અને આવી હોય તો x² પ્લસ x નો ઘન. ત્રિઘાત. અને આવી હોય તો બે ઘાત. ઉભા રહો. આવી બહુપદી છે.
6 ઘાત કે 5? 5 મોટી નહીં તો આનું સાદુરૂપ કરી દેવું પડે તો ઘાત કેટલી આવશે? 6. બહુ બઢિયા. ચલો 7મું. બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક 10, દશકનો અંક x. આપણે કઈક સૂત્ર લખાવતા હતા, મૂળ સંખ્યા બરાબર તો એ સૂત્ર આવડવું જોઈએ. 10 ગુણ્યા દશક વત્તા એકમ. દશક કયો છે? x. 10x प्लस एकम 10x प्लस y कौन सा है? ये वाला. એટલે આમાં જવાબ નહીં ગોખવાનો. 10x પ્લસ y આપણે સૂત્ર યાદ રાખવાનું. જોડે જોડે સૂત્ર લખવું હોય તો લખતા રહેજો અહીંયા અંદર. चलो आगे बढ़िए. उगम बिंदु थी अंतर वारंवार पूछाय एवो दाखलो छे. दाखलो पण पूछाय અને સૂત્ર છે. અહીંયા સૂત્ર કયું આવશે? હા, માઈનસ વાળું ના આવે. કયું આવે? પ્લસ વાળું. અને ઘણીવાર અહીંયા યામ આપેલા હશે, જેમ કે 2 અને 3, 2 અને 5 આવું આપે. 2 અને 3 લઈ લઈએ. તો પછી એનું જે પણ સૂત્રમાં કિંમત મૂકવાની, 2 નો વર્ગ કેટલો? 3 નો વર્ગ 9 4 13 એટલે એ રીતે થશે. મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી વિસ્તાર. આ તો યાદ રાખી લેવાનું. પેલા બધા મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. સંકેત, આનો સંકેત આનો આનો અને એક આનું સૂત્ર આવે છે 3 નો સંબંધ વાળું. 3m માઇનસ આ યાદ રાખવું. સંભાવના ના હોઈ શકે. એમ તો આ 15 વધી નહીં જતી. 15 વધી ના જાય. આમ તો 0 ને 1 ની વચ્ચે જ હોય. હા, તો ટકામાં 100 સુધી ચાલે. કેટલા સુધી ચાલે? 100 સુધી ચાલે. ઓકે. 0 પોઈન્ટ કોઈ પણ સંખ્યા હોય સંભાવના હોય જ. અને છેદ મોટો હોય તો પણ સંભાવના હોય. છેદ મોટો હોય તો સંભાવના હોય. ચલો આગળ. ગુસા 17 અને 20 બરાબર ખાલી જગ્યા. 17 અને 20 નો ગુસા શોધવાનો. તો એવી કોઈ કોમન સંખ્યા મળતી નથી. તો સામાન્ય એનો અવયવ કેવો આવશે? 1. સમીકરણનો ઉકેલ. સરસ. જ્યારે આવું કઈ ઉકેલ શબ્દ આવે ત્યારે આ કિંમત x ની સમજવી, આ y ની સમજવી અને એમાં મૂકવી. તો x કેટલો મૂકશો? 2. તો આ થશે 2 પ્લસ 2 y ની જગ્યાએ કેટલા? k -4 બરાબર 0. જેને લખવું હોય જોડે જોડે લખતા રહેજો. 2 અને 4 ની બાદબાકી થશે. -2 બરાબર 0. -2 પેલી બાજુ જશે, +2 અને k ભાગાકારમાં જશે. ઘણા લોકો અહીંયા ઉડાડ દે છે એટલે 0 લખે છે, પણ લખવાનો કેટલો? 1. જોડે જોડે ગણતા રહેજો. તેરમું. નીચે દર્શાવેલ આલેખ પરથી px ના શૂન્યોની સંખ્યા. હવે અહીંયા જોવાનું. p કૌંસમાં x હોય તો x અક્ષ જોવાની અને y હોય તો y અક્ષ જોવાની. તો આપણે તો x વાળો છે, x અક્ષને ક્યાં અડે છે, છેદે છે, તો કેટલી આવશે? અને 14 માં લંબ અંતર. કોનાથી પૂછ્યું છે? પહેલું યાદ રાખવાનું, અંતર હંમેશા ધન હોય. જો કે યામ બધા ધન જ છે એટલે કઈ વાંધો નહીં. x થી પૂછે તો y યામ જેટલું અને y થી પૂછે તો x યામ જેટલું. તો x થી એટલે y કેટલો છે? 3. તો જવાબ કેટલો આવશે? 3. પતિ જવાનથી 14 15 અને 16. મધ્યકનું સૂત્ર કંઈક આપેલું છે. માં di બરાબર ખાલી જગ્યા. તો di નું સૂત્ર શું છે?
xi માઇનસ a. આવું ui નું પણ યાદ રાખવાનું, આના ભાગ્યા h. બીજું એના શબ્દો આવડવા જોઈએ કે એ શું છે. એને શું કહેવાય? ધારેલ મધ્ય. ક્યાંથી ધારવાનું? શેમાંથી ધારવાનું? મધ્ય કિંમતમાંથી ધારવાનું. ભાઈ ધ્યાન આપો છો ને. મધ્ય કિંમતનું સૂત્ર શું? વર્ગની જે સીમા હોય એનો સરવાળો ભાગ્યા 2. તો આ છે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? ચોક્કસ ઘટનાને બીજું શું કહેવાય? કહાં સે પ્રાથમિક લાય? ચોક્કસ શક્ય ઘટના. અને બીજી જે ચોક્કસ ના હોય અશક્ય ઘટના. તો આપણો પહેલો સેક્શન અહીંયા. પણ આપણે આ વખતે કેટલા માર્ક્સ આવશે? 24. એમાં સંભાવનાના ઘણા બધા થોડા થશે વધારે. ચલો આગે बढ़िए. વિભાગ બી, એમાં 20 ગુણ એટલે 10 દાખલા છે. આ વખતે ઓછા હશે. આ વખતે 9 દુ 18 એટલે 9 દાખલા હશે. ચલો પહેલું દ્વિઘાત બહુપદી, બીજા ચેપ્ટરનો દાખલો. શૂન્યોનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે આ શેની કિંમત છે? આપણે શૂન્યને શું કહીએ? આલ્ફા ને. તો આ ધારો કે છે આલ્ફા પ્લસ બીટા આર્ય છે. આ શું છે? આલ્ફા ગુણ્યા બીટા છે. દ્વિઘાત બહુપદી મેળવો. દ્વિઘાત બહુપદી મેળવવાનું એક સૂત્ર છે. બહુપદી મેળવવાનું મેં ટીક કરાવ્યું હતું. એ તો વ્યાપક સ્વરૂપ હતું. તકલીફ જ આ છે. એટલે જ્યારે પણ બહુપદી શોધવાની હોય, બેન અહીંયા ધ્યાન આપવું, તમારા કામનું છે, સ્પેશિયલ તમારા માટે. દ્વિઘાત બહુપદી જ્યારે શોધવાની હોય શૂન્યો પરથી, ત્યારે આ સૂત્ર ફરજિયાત યાદ રાખવું. અને આ દાખલો આવશે ને એટલે 4 ની જગ્યાએ બીજું કંઈક હશે, પણ એ હોતા હે. તો શૂન્યનો સરવાળો આપ્યો છે આલ્ફા પ્લસ બીટા બરાબર 4. આલ્ફા ગુણ્યા બીટા ડોટ બરાબર 1. બહુપદી મેળવવાનું સૂત્ર પી ઓફ એક્સ બરાબર કે ના લખો તો વાંધો નહીં. કૌંસમાં એક્સ વર્ગ માઇનસ, ફરજિયાત માઇનસ, આલ્ફા પ્લસ બીટા જોડે એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા અને કૌંસ પૂરો. પાંચ 10 વાર લખીને તૈયાર કરવાનું. આ આવડશે તો જ આગળ કામ થશે. હા, ગુજરાતીમાં અહીંયા લખી શકાય. આલ્ફા પ્લસ બીટા ના લખવું હોય તો શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. ચલો કે એમ ના એમ એક્સ વર્ગ, આની કઈ કિંમત દેખાય છે 4, તો અહીંયા સીધા 4 એક્સ પ્લસ આની કિંમત દેખાય છે 1. આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. સ્ટાન્ડર્ડ વાળાને થોડુંક અલગ આવે. ધારો કે અહીંયા શૂન્યનો સરવાળો નહીં લખે, એમને એમ જ લખશે ખાલી શૂન્ય આપેલા છે, એટલે ખાલી આપે 4 અને 1. તો શું કરવાનું? તો હા, સરવાળો અને ગુણાકાર એવું નહીં લખ્યું હોય, ખાલી એવું લખ્યું હશે કે શૂન્ય આપેલા છે. ના ના, એવું નહીં કરવું. સીધું જ આમાં કિંમતો મૂકવાની. આને આલ્ફા કહેવાનું, એટલે એક બાજુ સરવાળો કરી દેવાનો, એક બાજુ ગુણાકાર. કે જે આમાં કઈ ડાઉટ પૂછી લેવાનો. વિડીયો બને એની ચિંતા નહીં કરવાની. હા, એ આપણે આપણું રીતનું જ ભણવાનું છે. આપણે વિડીયો માટે નહીં ભણાવતા આપણે તો. હા, બાકી એ સાઈડ નું છે. आगे बढ़न थी ये सूत्र गोखन थी 5-10 बार लिखन थी. बीजो छे जग्या पूरी थी गई अपनी तो अहियां ना ना आ रही
અથવા દ્વિઘાત બહુપદી આપેલી છે, શૂન્યનો ગુણાકાર શોધો. તો એમાં ઉતાવળમાં ઘણીવાર શું કરીએ કે ભાઈ 3x + x અને 4 એના શૂન્ય શોધીએ, પછી જે શૂન્ય મળે એનો ગુણાકાર કરીએ. એવું કરવાની જરૂર નથી. તો કેવી રીતે મળે શૂન્ય શોધ્યા વગર? તો આપણે આનું સૂત્ર ખબર છે, આલ્ફા ડોટ બીટા બરાબર ગુણાકારનું સૂત્ર શું થાય? c ભાગ્યા a. તો આ c ને ક્યાંથી લાવવાના? તો આને સરખાઈ દેવાના. ax² + bx + c સાથે સરખાવતા તો a બરાબર મળશે તો આગળ 3, b બરાબર -1 અને c બરાબર, આમાં ભૂલ ના પડવી જોઈએ એટલે સીધો જવાબ આવશે. શું આમાં કિંમત મૂકીશું? c ની કિંમત c -4 અને a 3. આ આપણું જવાબ. ઘનવું હોય તો જલ્દી ઘની કાઢો. ઘનેલું જ છે. ઓ ભાઈ સ્મિતભાઈ, ઓ મિસ્ટર સ્મિથ, તમારે ઘેર જવાનું લેવા આયા છે. ભાઈ આવું કઈક હોય ને હોય જો. હમણાં પછી લખીએ આપણે. ચાલો હે ના એમ તો પીડીએફ મોકલાઈશું. ચલો આગળ. આવું છે કંઈક, જ્યારે પણ આવું દેખાય ત્યારે છઠ્ઠા ચેપ્ટરનો દાખલો છે, સરસ છે. સમાંતર જે દેખાય એના સામેના શિરોબિંદુથી એના ગુણોત્તર લખી દેવાનું. તો અહીંયા ત્રિકોણ ABC માં DE સમાંતર BC આવું આપેલું છે. તો આપણો પ્રમેય 6.1 કોણ સા 6.1 તો લખી શકાય AD ભાગ્યા કા હોગા BD AE ભાગ્યા EC. હવે શાંતિથી બધી કિંમતો મૂકવાની. ના દીકરો ત્યાં જતો. અરે જતો રે, અરે જતો રે, ત્યાં જગ્યા જ છે. કિંમત 1.5, BD 3, 1 અને EC ચાકડી ગુણાકાર. શું કરો? EC ગુણ્યા 1.5, 3 એકા 3. પાછું EC આપણે શોધવાના છે તો આ દોડ ક્યાં મૂકીએ? એટલે 5 ક્યાંથી થઈ ગયા? 3 ભાગ્યા 1.5, 15 ભાગ્યા 10. એ 10 પાછા ઉપર જાય એવો કંઈક નિયમ છે. તો હું અહીંયા લખું 15 ગુણ્યા 10, 15 દુ 30, 2 સેમી. આમે ખબર પડે દોડ હતા ને, દોડના ડબલ 3. શોર્ટ ટ્રીક. અહીંયા વિચારવાનું, આના કેટલા ગુણ્યા કરો તો 3 થાય? તો 2 ગણા. 1.5, 15 દુ 30, 1 મિનિટ જતી રહી. તો આના પણ કેટલા ગણા કરી દેવાના? 2 ગણા. 2 એકા 2 એટલું જવાબ. ચોપડીમાં આવા 3 દાખલા છે. કેટલા દાખલા છે? પ્રશ્ન 1 6.2 એનો પ્રશ્ન 1 સેમ પેટર્ન છે. એક આવે ને આગે बढ़े. ગુણોત્તર આવડી ગયો ને? ટુકડા ટુકડા ભાગ્યા. ઓ સમાંતર શ્રેણી આવી ગઈ 18 અને 19. ચલો બેઝિક વાળાને સમાંતર શ્રેણીમાં સહેલો એક આવો દાખલો હશે જ.
ગમે તે પદ બદ શોધવાનું સીધું આવી જશે. પહેલા શ્રેણી ઉપરથી પહેલું પદ મળે એવું ખરું? કેટલા? ડી મળે એવો ખરો? 7 માંથી 2 જાય તો 5. n મું પદ એટલે સીધું લખું A10 આપણે શોધવાના છે. A10 નું સૂત્ર 9D. A ની કિંમત 2, 9 D ની કિંમત 5, 9 પંચા 45 ને 2 47. અહીંયા દાખલો પૂરો. ઉભો થઈને ત્યાં જતો રહે. બે અંકની સરસ ચોપડીમાં કદાચ આ દાખલો 3 અંક વડે છે, તમારે 2 અંકનું પૂછ્યું છે. હે ઉદાહરણમાં 2 જ અંક છે, કોઈ વાત નહીં, તો સહેલું પડે. તો અથવા વાળું આમ તો 2 અંકની સંખ્યાઓ 2 અંકની 10 થી શરૂ થઈને 99 સુધી હોય છે, પણ આપણે 3 વડે વિભાજ્ય એટલે 3 ના ઘડિયામાં આવતી લેવાની છે. તો અહીંયા 3 વડે વિભાજ્ય સંખ્યાઓ, ચલો 3 ના ઘડિયામાં 10, 12, પછી એમાં 3 3 ઉમેર 15. બે પદ મળી ગયા. કોણ છેલ્લી સંખ્યા શોધવા ભાગાકાર કરી દેવાનો સાઈડમાં 99 ભાગ્યા જે હોય એ સંખ્યા 3. બરાબર. તો સીધી 33 / 99 છે. જો કદાચ શેષ વધે તો એ 99 માંથી શું કરી દેવાની? બાદ, અને એ સંખ્યા લખવાની. પણ અહીંયા શેષ વધતી એટલે છેલ્લી કઈ સંખ્યા આવશે? સ્કીમમાં પડી કે ના પડી? પડી. 33 એનો નંબર છે. 33 એનો રોલ નંબર n છે. ભાઈ શ્રેણી મળી ગઈ. અહીંયા કઈ સમાંતર શ્રેણી આર્ય છે? આર્ય વાળી છે સમાંતર શ્રેણી. ચલો બાક્સ બનાવો, બાક્સ. ચલો લાલા એ બોલ જલ્દી, ફટાફટ બોલ. અરે પછી મોડું થશે પનવેલ જતા. ચલો એ બસ ખબર ડી. ચલે હવે ભાઈ જો આમાં આપણે એનો નંબર શોધવો કે કેટલી સંખ્યાઓ હશે. તો આનો તમને નંબર ખબર? આમ તો ખબર છે 33 / 99 33 નો નંબર છે, પણ જવાબ 33 નહીં આવે. કેમ? 3 ચોક 12. 3 ચોક આ સંખ્યા ચોથા નંબરની છે. કયા નંબરની છે? આ કયા નંબરની છે? અને આગળની 3 સંખ્યાઓ છે એટલે 33 માંથી 3 કાઢો એટલે 30. જવાબ તો 30 આવશે, પણ ગણવાનો કેવી રીતે જોઈ લો. an જ્યારે પણ આવી સ્કીમ હોય છેલ્લી જે સંખ્યા હોય an કહી દો એટલે જવાબ આવી જાય. સૂત્ર an નું સૂત્ર
अभी तो सूत्र का पता नहीं यार, कितने तेजस्वी लोग हैं। चलो ये आगे 99 विभाग सी चालू करो सी 12 99 नहीं एन तो खबर नहीं एन एम ना एम અને આ कितना है જો દાખલા છે ને જેને આવડે છે ને તો વાંધો નહીં, જેને નથી આવડતા એને સારી રીતે જોવાના સમજવાના એટલા માટે વિડીયો બનાવું છું. હા ચાલુ છે ને ભાઈ સ્કીમ પહેલા હવે જેને ભૂલ પડતી હોય ને પહેલા 12 બાદ બાકીમાં 99 - 12 n - 1 અને 3 कितना आया भाई 87. હવે 3 ભાગાકારમાં ગુણી નહીં કરવાનો, અત્યારે બકા ઉતાવળ નહીં કરવાની, એટલી ભાગ્યા 3 બરાબર n - 1 કેટલું આવ્યું ભાઈ પાકું ને 30 તરી 90 છેલ્લે પૂરા વાક્ય જવાબ લખવાનો. કા लिखोगे 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય. આઈએમપી હો. હા 3 ની જગ્યાએ સંખ્યા અલગ અલગ હોઈ શકે, કદાચ 2 ની જગ્યાએ 3 પણ 2 ગુણમાં 2 જ રાખશે. દોડીએ પેપરમાં રકમ લખો અંદર. આ 3 ની જગ્યાએ 5 અને 7 કરી દો. 3 ની જગ્યાએ 5 અને 7 કરો, બીજા એક્સ્ટ્રા ગણજો. चलो आगे बढ़न दी. 20મું શું કરવાનું છે? ઓર્ડર. આમ તો બેઝિક વાળાને આવું ના પૂછવું જોઈએ, એને એમ જ કહેવું જોઈએ કે ભાઈ ઉકેલ શોધી કાઢો, પછી એને જે રીત કરવી હોય એ કરે. ચલો આદેશમાં નંબર આપી દેવાના. આને નંબર આપી દઈએ, ચાલશે. ચલો આને નંબર આપીએ 1, આને નંબર આપીએ 2. ગમે તે એક ઉપરથી એક ચલની કિંમત લાવવાની. 1 માંથી લાવો કે 2 માંથી લાવો. પહેલું સ્ટેપ સમીકરણ 1 પરથી ચલે एक्स के वाई गमे ते एक बाजू राखे, पहली बाजू ले जाइए. 14 माइनस वाय नंबर આપવાનો 3. હવે 3 ને મૂકવાનો ના. 1 માંથી લાયા હોય તો 2 માં મૂકો, 2 માંથી લાયા હોય તો 1 માં. તો આ કિંમત 2 માં મૂકતા, આ કિંમત 2 માં મૂકતા વાસ્તુ બંગલો. चलो x माइनस वाई ये सब उपाड़ के पहली बाजू
ચાલ ભાઈ બીજું લખો શાંતિથી એટલે ભૂલ ના પડે. હવે શું કરીશું? ઇધર ધ્યાન રાખો. x ની કેટલી મૂકશો? 14 માઇનસ y. આ ભાઈની જોડે આ મૂકી 4 અરે માઇનસ 2y. 4 ને આ બાજુ લાવો અને 2y ને હું પેલી બાજુ લઈ જાઉં છું. માઇનસ છે પ્લસ થઈ જશે. 14 માંથી 4 ગયા બગડી ભાગાકારમાં. પાંચડી મળી ગઈ y પાંચડી. શેમાં મૂકશો? 1 માં મૂકવો હોય તોય જવાબ આવે, 2 માં મૂકવો હોય તોય બહુ સીધે સટ જવાબ આવશે. શેમાં મૂકશો? ના, કારણ કે જો x સીધો દેખાય છે. y ની કિંમત કેમાં મૂકવા? 3 માં મૂકતા x बराबर 14 माइनस वाई. 14 माइनस वाई कितना है? 5. 9 આવશે ને? x ખતમ. ટાટા બાય બાય. ચેક કરવું હોય x અને y 9 અને 5 સરવાળો 9 અને 5. આગળ વધીએ. કઈ રીતે હતી? ઓ પતી ગયું પેલામાં 20 21. કયા ચેપ્ટર નો લાગત દાખલો? 7માં મેઇન બે સૂત્રો અંતર અને વિભાજન. અહીંયા કયું લાગશે? હા ક્યાંય દેખાય છે અંતર શબ્દ? બસ તો અંતર સૂત્ર વાપરી દેવાનું. પડંદી કે ના પડંદી? ઇધર દેખંતી. P અને Q વચ્ચેનું અંતર 10 એકમ છે. તો PQ બરાબર 10. તો P અને Q નું અંતર સૂત્ર હું વાપરીશ. હા કશો તો તમે આગળ કામ ચાલુ કરવાનું નહીં ભાઈ. અંતર સૂત્રમાં વારંવાર મારે વર્ગમૂળ ના કરવું પડે એટલે હું વર્ગ કરું. જાગો જાગો. PQ સ્ક્વેર બરાબર 10. ગણિતનો નિયમ છે જો એક બાજુ જે કંઈ કરતા હોય તો બીજી બાજુએ શરમ રાખ્યા વગર કરવાનું. ચલો અંતર સૂત્ર વાપરવાનું. સૂત્ર વાપરતો નથી કે વાપરું? x1 માઇનસ x2 x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર બરાબર 10 નો વર્ગ 100. ના ખબર પડે તો અહીંયા કહી દેવાના તમારે એટલે ભૂલ ના પડે. આને કહી દેવાના x1 y1 x2 અને y2. આ રહે હો x યામની બાદબાકી. x યામ 2 અને 10. હું મોટી સંખ્યા પહેલા લઉં 10 માઇનસ 2 અને 2 માઇનસ 10 લો તો એ કઈ ફરક પડે નહીં. બડી વાલી પહેલા પ્લસ y1 y વાળા લેવાના. આમાં ધ્યાન રાખવાનું ચલ હંમેશા પહેલા લેવાનું. ચલ હંમેશા ચલ કયો છે? y. તો y આ માઇનસ અને આ માઇનસ થઈ ગયા પ્લસ. એવું લાગતું હોય ભૂલ પડતી હોય તો એક સ્ટેપ વધારે કરી દેવાનું અને સૌથી મોટી ભૂલ થશે ભાઈ. સૌથી બિગ મિસ્ટેક હોગી અહીંયા સ્ક્વેર નહીં કરવાનો. આ સ્ક્વેર કરવાનો. આ તો ચેક કરું. 8 નો વર્ગ 64 y સ્ક્વેર પ્લસ 9 y સ્ક્વેર પ્લસ 3 તરી 9.
नित्य सम a प्लस बी स्क्वायर बराबर a स्क्वायर प्लस 2ab प्लस बी स्क्वायर ऐसा कुछ होगा। मूળ 2 ના 3 થશે અહીંયા 6y પ્લસ 9 બરાબર 100। 2 ના કેટલા થશે 3 સ્ટાર મારીને અહીંયા સૂચના બૂચના મારજો, જેને ના ખબર પડતી હોય ભૂલ પડતી હોય તો યાદ રહે। આ નિત્યસમ સરખું લખું। આ શું સાહેબ કર્યું તમે? ઓકે ચલો હવે ओ सरस दाखलो છે આ તો ભાઈ, बहुत ही बढ़िया। 100 આ બદલાવા લાવીએ, પેલું એને આ કરતું થોડુંક સરખી રીતે ગોઠવી દઈએ। y સ્ક્વેર 6y 64 ને 9 73 માઇનસ 100 બરાબર 0। બેન તમે જોઈ લેજો બેન, અહીંયા આની બાદબાકી कितना? હવે અહીંયાથી કન્ફ્યુઝ થવાય કે આનું કરવું શું। હવે શું y² ને પેલી બાદ લઈ જઈએ। જ્યારે સ્ક્વેર હોય બરાબર ત્યારે અવયવ પાડવાનો પ્રયત્ન કરવાનું, એ પછી મધ્યમ પદ ના હોય કે a² માઇનસ b² વાળું હોય, વર્ગોનો તફાવત હોય, તો આ મધ્યમ પદના ભાગ પાડીને કંઈક ગુણાકાર 27 લાવવાનો છે। અહીંયા સીધું મને દેખાય છે 9 તરી 27 પ્લસ લાવવાના છે, મોટા આગળ પ્લસ પેલાના આગળ માઇનસ બરાબર। આને સીધી નિશાનીઓ બદલી કાઢો એટલે સીધી જવાબ આવી જશે। તો આગળનું તમને આવડશે એવી રીતે લખીને હું સીધું કાં તો અહીંયા લખી દઉં y પ્લસ 9 y માઇનસ 3 બરાબર 0। પાછા એના ભાગ પાડવાના, अथवा क्या होगा 9 पहली बात है -9 3 पहली बात है, पण आ जवाब शक्य केम माइनस ना કોણ ના હોય? તો આ y અંતર છે, y શું છે? y શું છે? યામ છે। તો એ આ યામ ઋણ ના હોય એટલે બે જવાબ શક્ય છે। પડંતી કે ના પડંતી? चलो आ शू है? द्विघात बहुपदी ना शून्य शोधो। आमा शू करवानुं? शून्य शोधो। चलो सीधे कर दो भाग 5 2 2 2 प्लस प्लस अवयव पाड़शो, अवयव ने 0 करशो। x ની કિંમત -5 અને x ની કિંમત -2 ऐसा कुछ होगा। પછી આગળ કાર્યવાહી કરવાની આ છે ને આવી રીતે આ જે ભાગ પાડ્યા ને એવી રીતે અવયવ થશે। તો પાડી દો ના રેડી એ પછી બીજું ચેપ્ટર જોઈ લેવાનું આપણું સરસ। બીજા ચેપ્ટર શૂન્યનો સહગુણકોનો સંબંધ એ રહે, ખાસ એ રહે આવશે। એ પછી જેના અવયવ જેટલી ક્ષમતા હોય એના પ્રમાણે કામ કરવાનું। એમાં 23 એક સિક્કાને ઉછાળવાનો, એક વાર ઉછાળો, કુલ પરિણામ કેટલા? H અને T છાપ મળવાની સંભાવના શોધો। P કૌંસમાં છાપ કેટલી હોય? છાપ
અને કુલ કેટલા? પી કૌંસમાં કાંટો, કાંટો કેટલો હોય? કુલ કેટલા? પહેલાનો જવાબ પૂરો. નીચે વાળો. બે ખેલાડીઓ સંગીતા રેસમાં ટેનિસ મેચ રમે છે. આ બહુ જોરદાર હોય, ધ્યાન રાખવા જેવું છે. બે જણા રમતા હોય, કોઈ વાત નહીં. એ અને બી બે જણા રમે છે. એ જ્યારે જીતે ત્યારે બી શું થાય? તો ધ્યાન રાખવાનું, જીતવાની જે સંભાવના હોય એ જ કોની હોય? હારવાની સંભાવના હોય. કે ના પડી સ્કીમ? સ્કીમમાં ખબર પડી? સંગીતા મેચ જીતે તેની સંભાવના, સંગીતા મેચ જીતતી હોય તો આટલી આટલી સંભાવના રેશમાની મેચ હારવાની હોય. રેશમાની હારવાની હોય. રેશમા મેચ જીતે એની સંભાવના શોધવાની છે. રેશમા મેચ જીતે એટલે એની પૂરક ઘટના થઈ જશે. ઉભા, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. આ તો ખબર પડી ગઈ ને, એ જીતે તો બી હારે. અહીંયા કોણ? સંગીતા મેચ જીતે છે. સંગીતા મેચ જીતવાની સંભાવના 0.62. તો કોની હારવાની થશે? રેશમાની મેચ હારવાની સંભાવના કેટલી થશે? 0.62 જ થશે. કે ના પડી હજી? કારણ કે પેલો જીતતો હોય તો એ હારતો જ હોય, એટલે જેટલી આ છે એટલી હારવાની સંભાવના થઈ ગઈ. હવે શોધવાનું શું છે ભાઈ? સંગીત રેસમાં, આ જો સંગીતાની રેસમાં થઈ છે. હવે અહીંયા શું છે? રેસમાં મેચ જીતે તેની સંભાવના ખાલી જગ્યા. તો અહીંયા કંઈક પૂરક ઘટના લાગે છે. શું લાગે છે? કારણ કે રેસમાં મેચ હારે છે અને રેસમાં મેચ, પાછું રેસમાં જોડે પેલી સંગીતા નહીં લેવાની, નામ એક જ રાખવાનું. તો અહીંયા પી કૌંસમાં રેસમાં મેચ જીતે, રેસમાં જીતે એની સંભાવના 1 માઇનસ પી કૌંસમાં રેસમાં હારે કેટલું થશે? કેટલા? પછી આની બાદબાકી એ નહીં આવડે ને? આ બાદબાકી 1.00 પોઈન્ટ ના નીચે પોઈન્ટ 0 કેટલા? 6 2 10 9 0 8 3 0 38. અને કઈ ના ખબર પડે ને આવું તો જે આપ્યું હોય ને ભાઈ એને એકમાંથી બાદ કરી દો એટલે જવાબ આવે. મારી મચોડી. જ્યારે પણ કંઈક આવી સંભાવના દેખાય ત્યારે તમારે શેમાંથી બાદ કરી દેવાનું? એકમાંથી, એટલે જવાબ આવી જાય. का शोधने का है इसका? मध्यक. ओ बाप रे बाप, બે ગુણમાં મધ્યક થોડોક યાર ભારે કહેવાય. ચલો કોષ્ટક કયું આવશે? કોષ્ટક પહેલા વર્ગ, પછી આવૃત્તિ, પછી xi, પછી તમારે જે રીત કરવી હોય એ રીત. વર્ગ કેવા છે બધા? 10 10 10 10 10 10 10. तो ui वाली चाले. कौन सी? ui. અને અહીંયા શું? fi ui. તો તમને આવડશે એ પ્રમાણે જવા દઉં છું. મધ્ય કિંમત 15 ને 25, એટલે સોરી અહીંયા તો આવૃત્તિ હશે. મધ્ય કિંમત કેવું આવશે? 20 30 40 50 યુઆઈ તમારે જે ધારો કે તમે ધારશો વચ્ચે વાળો એકાદ આ ધારી લેશો, આને એ ધારી લેજો. આને નહીં હો, આની જે મધ્ય કિંમત હોય એને, એટલે એ તમારો થઈ જશે 40. ઓ 40 નહીં 50.
એ 50 થઈ જશે, પછી એનું કિંમતનું 0 ઉપર માઇનસ વાળા નીચે પછી ગુણાકાર. કઈ રીત હતી આ? એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. થેલામાં કયા સ્વાદની? કેટલી? એવું કઈ નહીં, ધારી લેવાની n બેન છે. થેલામાં જોયા વગર મીઠાઈ બહાર કાઢે છે. નારંગીના સ્વાદની મીઠાઈ. એ સીધો જવાબ લખવો હોય થેલામાં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તેથી પી કૌંસમાં નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી છે? નારંગીના સ્વાદની અશક્ય ઘટના. કઈ ઘટના? તેથી અશક્ય ઘટના. અને લીંબુના સ્વાદની તો બધી કઈ છે? તો આ કેવી ઘટના? શક્ય ઘટના. એટલે સંભાવના કેટલી આવશે? 1/1. બીજું એ છે n ધારીને કરાય છે. અરે કિતને દાખલે હે? બસ ખતમ. વિભાગ બી પૂરો. વિભાગ બી ચલો. બહુલક. બહુલકમાં કોષ્ટક દોરવાનું? કોષ્ટક દોરવાનું ના. ચલો ભાઈ મિસ્ટર રીધમ ઇધર. બહુલક આવ્યો. શું કહેવાય બહુલક ને? ઝેડ. ઝેડ નું સૂત્ર બોલો. આના રાત દિવસ વાંચ કરો તો તૈયાર થશે. પછી એવું થશે જેને આવડે છે ને આવડે, નહીં આવડતું એને નથી આવડતું. ચાલો F1 0 અને 2. F1 કોણ આવે? પેલા 1 નંબર, સૌથી મોટો 1 નંબર F1. એના આગળ વાળો, એના પાછળ વાળો F1 વાળો જે હોય એ બહુલક વર્ગ અને આ જશે L. શું થશે? અને H એના ઉપરથી મળી જશે આપણને. ચલો L3. પેલા થોડી વિગતો લખી દેવાની હોય એવું લાગે તો, કારણ કે એના માર્ક્સ હોય. F1 કેટલા છે? F0 2F1 8 F0 F2 ગુણ્યા H. 5 માંથી 3 જાય 2. જોઈ લેવાના સતત છે કે અસતત. જો અસતત હોય તો એક ઉમેરવો પડે. કેવો? બાદબાકી કરી. આ બે ઉડાડતા ના, મહેરબાની કરી. અરે 8 માંથી. અને હા, પાછા અમુક લોકો શું કરી દે છે, આ આખી લીટી કે તું બાપડો એકલો શું કરે આવતો રે અમાર જોડે. તો એને એવું ના રાખવું, બાપડાને અલગ જ રાખવું. બરાબર? એની કોઈ ચિંતા ના કરો, ભલે એકલો રહે. પહેલા બધી વિધિ આની કરવાની છે. 16 માંથી 7 જાય, 9 માંથી 2 જાય 7. અને ઉપર બગડી હતી જ 3/2/7. હજી એક કામ બાકી રહે છે. કોઈ આમાં લસા બસા અત્યારે લઈ લેવાનું. 2/7 નું કઈ કાર્યવાહી કરવાની. 2/7
પાછા એમાં શું કરશે? ઓ સાહેબ, મોટો તો અંદર રાખો, વડીલને અંદર રહેવા દો. ઉપર વાળો સંખ્યા હોય અંદર રે, નીચે વાળી બહાર રે. ચલો, બેઝિક વાળા દાખલામાં ફરજિયાત આ બાજુમાં કરજો, અને તકલીફ બધી અહીંયાથી જ થાય છે. સ્ટાન્ડર્ડ વાળાને પણ ઘણી વાર થતી હોય. ચલો, ભાગ ચાલે એવું લાગતું નથી. દશાંશ ગમે તેટલા મૂકો. 0 7 2 6 0 7 8 4 0 7 5 35. હવે કઈ આગળ આવે એવું છે નહીં, આટલું ચાલશે. દશાંશ પછી 2 કે 3 અંક લાવવાના. તો 3 એમના એમ. અને આનું શું કરશો? कितना? 0.285. આને ચેક કરવો હોય જવાબ, તો ચેક હંમેશા જવાબ બહુલક વર્ગમાં આવે. બહુલક વર્ગ અને મધ્યસ્થનો જવાબ હંમેશા મધ્યસ્થ વર્ગ. બોલો અંબે. ભાઈ, આ દાખલા ગણવા પડવાના.